તો મિત્રો તમે જોઈ શકો છો કે નીચેની તરફ એક ટ્રેન્ડ લાઈન આવે છે કે જે ટ્રેન્ડ લાઈન બ્રેકઆઉટ થાય છે, પણ તેમની પહેલાં એક પિન બાર બનેલી છે. તો પિન બાર જોઈને ઘણા લોકોએ કોલ સાઇટ પણ એન્ટ્રી લીધી હશે, પણ આપણે પિન બારની નીચે તે સપોર્ટ છે, તે જે સપોર્ટ તૂટે અને બ્રેકડાઉન થાય ત્યાં આપણે એન્ટ્રી લેવાની છે. તો તેનું લોજિક એ છે કે તેની અગાઉ પિન બાર જે કેન્ડલ બનેલી છે તે કોલ સાઇટ જે ટ્રેડ લીધો છે તે લોકોના સ્ટોપ લોસ ત્યાં હશે, અને જો તે સ્ટોપ લોસ હિટ થશે તો પુટ સાઇડમાં માર્કેટ એકાએક નીચે આવશે અને આપણો ટાર્ગેટ પણ હિટ થઈ જશે. આપણે આમાં 35 પોઈન્ટનો ટાર્ગેટ અને 15 થી 20 પોઈન્ટનો સ્ટોપ લોસ લઈશું. તો ચાલો જોઈએ કે શું થાય છે. તો મિત્રો હવે આપણી એન્ટ્રી થઈ ગઈ છે. તો જો મિત્રો કઈ રીતે એકદમ ફાસ્ટ મુવમેન્ટ આવ્યું છે અને પ્રીમિયમ પણ ધડાધડ વધી ગયું છે. તો મિત્રો આને કહેવાય છે સ્ટોપ લોસ હન્ટિંગ. અને જો કઈ રીતે એક કેન્ડલ નીચે આવે છે. મિત્રો જે રીતે નીચે આવે છે તે જોઈને આપણે ટાર્ગેટ થોડોક લંબાવી દેશું, કેમ કે મને એવું લાગે છે કે હજી પણ નીચે જઈ શકે છે. તો જ્યાં એક સપોર્ટ છે ત્યાં સુધીનો આપણે ટાર્ગેટ રાખી દઈશું. ચાલો આવે છે નીચે આવે છે, આપણે હોલ્ડ કરીશું અને 45 પોઈન્ટ કેપ્ચર કરીશું. તો મિત્રો આપણો ટાર્ગેટ પણ હિટ થઈ ગયું છે એટલી વારમાં. તો તમારે પણ આવું નોલેજ શીખવું હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને પણ આવા વિડીયો શીખવા મળે.